આપણે ઘણીવાર પેશન્ટના મનમાં સવાલ હોય છે કે આપણે પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરીએ છીએ તો પેશાબની પટ્ટી જે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા માટે હોય એ ક્યારે કરવી જોઈએ અને ડૉક્ટર પાસે આપણે ક્યારે વિઝિટ કરવી જોઈએ, એ સવાલ ઘણીવાર પેશન્ટના મનમાં હોય છે. તો અમારું એવું માનવું છે કે જે પેશન્ટને એની મંથલી સાયકલ જેટલા દિવસમાં આવતી હોય એનાથી 3 થી 5 દિવસ જેવું ઉપર જાય એટલે સવારે જાગી અને પહેલાં પેશન્ટની અંદર પટ્ટી ચેક કરવી જોઈએ અને જો એ પટ્ટીમાં 2 લાઈન આવે તો ડૉક્ટર પાસે વિઝિટ કરવા જવું જોઈએ. ઘણીવાર પેશન્ટનો સવાલ હોય છે કે પટ્ટી પોઝિટિવ થયા પછી તરત જ દેખાડવા જવાથી શું ફાયદો થતો હોય, તો અમારે એવું માનવું છે કે ઘણા પેશન્ટની અંદર પટ્ટી પોઝિટિવ આવવાથી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય છે, પણ પ્રેગ્નન્સી કઈ જગ્યાએ છે એ જાણવા માટે સોનોગ્રાફી જરૂરી છે. ઘણીવાર શું થતું હોય છે કે પટ્ટી પોઝિટિવ આવે છે અને ડૉક્ટર પાસે જઈએ તો આપણે જાણવા મળે છે કે આપણું બાળક રહ્યું તો છે પણ નળીની અંદર રહેલું છે. અને નળીમાં રહેલું બાળક જો આપણે શરૂઆતના સ્ટેજમાં જ જાણી લઈએ તો એને આપણે દવા અને મેડિસિનથી ટ્રીટ કરી શકીએ છીએ. એકવાર મોડું થઈ જાય અથવા લેટ ખબર પડે આપણને તો એવા કેસીસની અંદર આપણે ઓપરેશનની જરૂર પડતી હોય છે.